નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી કેન્ટમાં એનસીસી રેલીને કરશે સંબોધિત। એનસીસી કેડેટ્સને કરશે સન્માનિત। એનસીસીના વાર્ષિક સમારોહમાં દેશના 2000થી વધુ કેડેટ્સ થશે સામેલ। પંજાબમાં ચૂંટણી પ્રચાર જોરશોરમાં। પ્રધાનમંત્રી મોદીએ જલંધરમાં 2 ચૂંટણી રેલીને કરી સંબોધિત। કોંગ્રેસને બતાવ્યું ડૂબતું જહાજ। વિકાસ માટે લોકોને બીજેપી અકાલી દળ શિરોમણી ગઠબંધનને જીતાડવા કર્યું આહ્વાન। રાહુલ ગાંધી કેજરીવાલે પણ મજીઠા અને પટિયાલામાં યોજી ચૂંટણી સભા। ઉત્તર પ્રદેશમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો। સમાજવાદી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર અખિલેશ યાદવે વિધાનસભા ચૂંટણીમાં નહીં લડવાનો કર્યો નિર્ધાર। વિધાનસભા પરિષદનું પ્રતિનિધિત્વ રાખશે યથાવત। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના એક ઘરમાંથી 580 ગ્રામ ચરસ જપ્ત કરતો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો। એનસીબીને જાણકારી આપનાર દિનેશે જ ઘરની મહિલાને જૂઠા કેસમાં ફસાવવા રચ્યો હતો કારસો। દિનેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ। ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા સ્પર્ધાઓનો આરંભ। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં 14 થી 17 વર્ષના ખેલાડીઓ 2 ફેબ્રુઆરી સુધી એથ્લેટિક્સ, હેન્ડબોલ અને હોકીની રમતોમાં દર્શાવશે પોતાનું કૌવત। ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા એકલ ફાઇનલમાં વિલિયમ્સ બહેનો વચ્ચે થશે મજબૂત ટક્કર। પુરુષ વર્ગની ફાઇનલમાં રાફેલ નડાલ તેમજ રોજર ફેડરર વચ્ચે થશે મુકાબલો। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી કેન્ટમાં એનસીસીની રેલીને સંબોધિત કરશે। આ પ્રસંગે મોદી સર્વશ્રેષ્ઠ નિર્દેશકો અને કેડેટ્સને સન્માનિત કરશે। આ સમારોહમાં સૌપ્રથમ મોદીને એનસીસીની 3 પાંખો અને વિદ્યાર્થી કેડેટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે। પ્રધાનમંત્રી સમક્ષ કેડેટ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરશે। દેશભરમાંથી આવેલા 2070 કેડેટ્સ અને વિદેશથી આવેલા કેડેટ્સ પરેડમાં ભાગ લેશે। આ પરેડમાં ટેબ્લો પણ કાઢવામાં આવશે। પ્રધાનમંત્રી આ રેલીમાં વિવિધ સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કેડેટ્સને સન્માનિત કરશે। ગણતંત્ર દિવસે આયોજિત થતી આ રેલીની શરૂઆત 1951માં ખેલ સ્વરૂપે થઈ હતી અને 1954થી આ રેલી વર્તમાન સ્વરૂપમાં આયોજિત થઈ રહી છે, જે પ્રધાનમંત્રી રેલીના નામે ઓળખાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાળપણની યાદો પ્રધાનમંત્રી રેલી સાથે જોડાઈ છે, કેમ કે તેઓ બાળપણમાં એનસીસી કેડેટ્સ રહી ચૂક્યા છે। ગઈકાલે વિવિધ પક્ષના સ્ટાર પ્રચારકો પંજાબમાં હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરમાં તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મજીઠામાં ચૂંટણી પ્રચાર રેલીને સંબોધિત કરી હતી। જલંધરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર કટાક્ષ કરીને લોકોને કોંગ્રેસના રાજમાં થયેલા ભ્રષ્ટાચારની યાદ અપાવી। તો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસની સાથે કરેલી સમજૂતી ઉપર પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા। પ્રધાનમંત્રીએ કોંગ્રેસને ડૂબતું જહાજ કહી આરોપ લગાવ્યો છે કે તેઓ આબરૂ બચાવવા કોઈનો પણ સહારો લેવા તૈયાર છે। તેમણે પંજાબના સ્વાભિમાનને ચોટ પહોંચાડનારા અને દેશની છબીને દુનિયામાં ખરાબ કરનારને પાઠ ભણાવવાની અપીલ કરી હતી। તેમણે વિમુદ્રીકરણને ભ્રષ્ટાચાર સાથેની મોટી લડાઈ ગણાવી કહ્યું કે તેઓ ઈમાનદારીની લડાઈ લડી રહ્યા છે। પ્રધાનમંત્રીએ સર્જિકલ સ્ટ્રાઇકને પાકિસ્તાન સામે ઉઠાવેલ યોગ્ય પગલું ગણાવ્યું હતું। તેમણે સિંધુ નદીના પાણી ઉપર હિન્દુસ્તાનનો હક બતાવતા કહ્યું કે પંજાબના હકવાળું પાણી પાકિસ્તાનથી લાવવાનું વચન પણ આપું છું। તેમણે પંજાબના મુખ્યમંત્રી બાદલને હિન્દુ શીખ એકતાનું પ્રતીક ગણાવી કહ્યું કે સાર્વજનિક જીવનમાં આવી મિસાલ ઓછી જોવા મળે છે। ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર જોરદાર ચાલી રહ્યો છે। આજે લખનૌમાં બીજેપીના અધ્યક્ષ અમિત શાહ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે। માનવામાં આવે છે કે ભાજપાના ચૂંટણી ઢંઢેરામાં રાજ્યના વિકાસના એજન્ડાની સાથે લોકો માટે ઘણી મહત્વની યોજનાઓ મુખ્ય હશે। સાથે સાથે ભાજપા ચૂંટણી ઢંઢેરામાં વિકાસ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુચારુ બનાવવાનો મુખ્ય વિષય હોઈ શકે છે। ચૂંટણી ઢંઢેરામાં સુશાસન, ભ્રષ્ટાચાર મુક્ત સરકાર પ્રદાન કરવા જેવા મુદ્દાને પ્રાથમિકતા આપી શકાય છે। ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા સમયે લખનૌમાં શાહની સાથે ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે। દરમિયાન મુખ્યમંત્રી અખિલેશ યાદવના ચૂંટણી લડવાની ખબરોને ફગાવતા સમાજવાદી પાર્ટીએ શુક્રવારે કહ્યું કે તેઓ ચૂંટણી લડશે નહીં। ઉત્તર પ્રદેશમાં મંત્રી રવિદાસ મલ્હોત્રાએ કહ્યું કે મુખ્યમંત્રી અખિલેશ યાદવ વિધાન પરિષદનું સભ્યપદ યથાવત રાખશે। રાજ્યમાં સપા અને કોંગ્રેસનું ચૂંટણી અભિયાન આજથી શરૂ થશે।
યુપીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોએ એલાન કર્યું છે કે વહેલાસર રાહુલ ગાંધી અખિલેશ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજશે. દરમિયાન ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત ટોચના અધિકારીઓને પદ પરથી દૂર કરવાની માંગ કરી છે. તેમનો આરોપ છે કે ટોચના અધિકારી મુખ્યમંત્રી અખિલેશ યાદવ માટે કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ગોવામાં સરકાર બનાવવાનો દાવો કરી રહેલી આમ આદમી પાર્ટી ઉપર કટાક્ષ કરીને કહ્યું છે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી સરકાર ચલાવવામાં નિષ્ફળ રહી છે. રાજનાથે કહ્યું કે આપ હવે આમ આદમીની પાર્ટી રહી નથી, તે ખાસ લોકોની પાર્ટી બની ગઈ છે. રાજનાથે જણાવ્યું હતું કે દિલ્હીમાં નિષ્ફળ રહ્યા બાદ આમ આદમી પાર્ટી ગોવામાં સરકાર બનાવવાનું સ્વપ્ન કઈ રીતે જોઈ શકે છે. પ્રધાનમંત્રી 4 ફેબ્રુઆરીએ ગોવામાં યોજાનાર ચૂંટણી પહેલા જનસભાને સંબોધિત કરશે. રાજ્યની 36 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી ચૂકેલ પક્ષે 4 વિધાનસભા ક્ષેત્રમાં અપક્ષ ઉમેદવારોનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. આ 4 સીટ કેથોલિક પ્રભાવિત છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક ઘરમાંથી 580 ગ્રામ જેટલું ચરસ જપ્ત કરી એક શખ્સ દિનેશ પ્રજાપતિની ધરપકડ કરી છે. એનસીબી વડા હરિઓમ ગાંધીના જણાવ્યા મુજબ જે શખ્સે બાતમી આપી હતી એ જ શખ્સ દિનેશે ઘરની મહિલા સામે બદલો લેવાની ભાવનાથી ફસાવવાના ઉદ્દેશ્યથી આ કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું છે. દિનેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. $600 ग्राम हम लोगों को चरस मिला. हम लोगों ने जब आगे जानकारी और की तो पता चला कि हमारा जो इन्फॉर्मर था जिसने कि हमको ये सूचना दी थी वही आदमी इसके अंदर इन्वॉल्व था. वो व्यक्ति था दिनेश प्रजापति करके था और जब हमको यहाँ पर मिला एनसीबी ऑफिस में आके उसने अपने आप को राज कोठारी के नाम से इंट्रोड्यूस किया और राज कोठारी नाम के आदमी ने हम लोगों को बताया कि ये लड़की काफ़ी जगह से चरस लेके आती है, अलग तरीके के ड्रग लेके आती है और व्यापार करती है उसका. और हम लोगों को इस तरह से उसने भरोसा दिलाया कि जैसे वो एक ट्रू इन्फॉर्मर है और लड़की एक काफ़ी बड़ी ड्रग की ट्रैफिकर है. लेकिन जब जांच फर्दर की गई और उस लड़के को दोबारा से बुलाया गया, पूछताछ की गई तो पता चला कि उस लड़के ने ही वो चरस खरीदी थी बाहर से और उस लड़की के घर में वो रखी थी. ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાના ખેલો ઇન્ડિયા 2017નો આરંભ થયો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના યજમાન પદે યોજાયેલી રમત સ્પર્ધાઓનો આરંભ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, બીએસએફ ગુજરાતના આઈજી એકે તોમર અને વિવિધ રમતોમાં સિદ્ધિ મેળવનારા ડબલ મેડાલિસ્ટ દેવેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં કરાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત ન રહેતા તેમણે મોકલેલ સંદેશ ઉપસ્થિત ખેલાડીઓને વાંચી સંભળાવ્યો હતો. સંદેશમાં સીએમએ રમતગમત ક્ષેત્રે યુવાનો આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી. 2 ફેબ્રુઆરી સુધી ચાલનારા સ્પર્ધાઓમાં 15 થી 17 વર્ષની વયના 4000 જેટલા ખેલાડીઓ એથ્લેટિક્સ, હેન્ડબોલ અને હોકીમાં પોતાનું કૌવત દર્શાવશે. आज ये जो खेलो इंडिया जो गुजरात के गांधीनगर साई सेंटर में हो रहा है, ये भारत के प्रधानमंत्री की एक बहुत अच्छी पहल है. मैं मानता हूँ आने वाले टाइम में ये आयोजन है ये बहुत बड़े स्तर पर होगा और इसी टूर्नामेंट से बच्चे हमारे देश का नाम रोशन करेंगे. युवाओं से स्पेशल तौर पे मैं कहना चाहूँगा, परिस्थितियाँ आपके कितने भी प्रतिकूल क्यों ना हो, यदि आप में हिम्मत है, हौसला है तो दुनिया की कोई भी ताकत आपको नहीं. વર્ષ 2009ની વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાત અને જાપાનના વચ્ચે થયેલ સિસ્ટર રાજ્યના કરારને આગળ ધપાવવા જાપાન મહોત્સવનો પ્રારંભ થયો છે. શું છે આ મહોત્સવની વિશેષતા, જાણીએ આ રિપોર્ટમાં. આંગણે યોજાયેલા ત્રિદિવસીય જાપાન મહોત્સવમાં જાપાનની સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમ, કરાટે અને ફિલ્મ સહિત વિવિધ વર્કશોપનું આયોજન કરાયું છે. જેમાં જાપાની વેજીટેરિયન રસોઈ, બાળકો માટે પ્રખ્યાત ઓરિગામી પેપર હસ્તકળા અને પેકિંગ આર્ટ વગેરે રજૂ કરાશે. જાપાનને આપણે અમદાવાદ અને ગુજરાતના આંગણે એક અનોખી રીતે માણી શકીએ એવા અનેક નવતર પ્રયોગો સાથે આ જાપાન ફેસ્ટિવલ રજૂ થઈ રહ્યો છે. સૌ પ્રથમવાર
એવી સુંદર મજાની 80થી વધારે ઢીંગલીઓનું પ્રદર્શન અહીંયા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના આંગણે યોજાયું છે. અમદાવાદમાં સૌ પ્રથમવાર જાપાની ઢીંગલીઓનું પ્રદર્શન પણ શહેરીજનો માટે 10મી ફેબ્રુઆરી સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પ્રદર્શનમાં 80 જેટલી વિવિધ કલાકૃતિવાળી ડોલ શહેરીજનો નિહાળી શકશે, જેની કિંમત 1.5 કરોડથી વધુ છે. આ ઉપરાંત જાપાની સોલો થિયેટર કલાકાર સોકો ઈતો દ્વારા 18 જેટલા પાત્ર એક સાથે ભજવીને થિયેટર શો રજૂ કરવામાં આવ્યો હતો. I like very much Indian cultures because such a positivity that, which is we have to learn Japanese people because Japanese people are very polite and shy but Indian people have so full of energy and always something challenge. હ્યોગોના કોબે શહેર અને અમદાવાદ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધ દ્વારા એકબીજાની સંસ્કૃતિને જાણવા માટે યોજાયેલ આ મહોત્સવ અતિ મહત્વપૂર્ણ છે. જાપાનના કોબે શહેરમાં ગુજરાતીઓની વધુ વસ્તી છે. ગુજરાતમાં પણ 163થી વધુ જાપાનીઝ પરિવાર સ્થાયી થયા છે. ત્યારે આ મહોત્સવ દ્વારા કેળવણી, વ્યાપાર અને સંસ્કૃતિ એમ ત્રણેય ક્ષેત્રમાં ગુજરાત અને જાપાન સાથેના સંબંધોનો વિકાસ થશે. We need to broaden and extend more, deepen and deeper, wider good friendship between Indian people in India and Japanese people. So this culture event is one of the challenge, how to communicate or deepen our relationship. જાપાનની સંસ્કૃતિને જાણવા અને માણવાનો અવસર અમદાવાદીઓએ ચૂકવા જેવો નથી. દૂરદર્શન સમાચાર માટે કૃષ્ણા શાહનો રિપોર્ટ. નર્મદા પોલીસે લોકોની સેવાર્થે નવો દીપ પ્રગટાવ્યો છે. અકસ્માત બાદ તુરંત જ ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડવા માટે સૌપ્રથમવાર અકસ્માત ઝોનમાં બાઇક એમ્બ્યુલન્સ તૈનાત કરાશે. જ્યાં 108 એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોય તેવા વિસ્તારોમાં બાઇક એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ બનશે. આ એમ્બ્યુલન્સને પ્રાથમિક સારવાર અંગે તાલીમબદ્ધ પોલીસ કર્મચારી ચલાવશે. આ સેવા થકી પોલીસ અને તબીબી બંને સેવા એક સાથે મળી રહેશે. રાજ્ય સરકાર દ્વારા નર્મદા પોલીસને અપાયેલી હિટાચી બાઇકને આશરે 1 લાખના ખર્ચે રિનોવેટ કરી જીપીએસ સિસ્ટમવાળી એમ્બ્યુલન્સનું રૂપ આપવામાં આવ્યું છે. જેમાં બીએસએનએલના નંબર તથા વોકી ટોકીથી સજ્જ પોલીસ જવાન રાઉન્ડ ધી ક્લોક જિલ્લાના અંતરિયાળ અને હાઈવે વિસ્તારોમાં તૈનાત રહેશે. આ સિસ્ટમનો સંપૂર્ણ કંટ્રોલ જિલ્લાની હેડ ઓફિસ પાસે રહેશે. नॉर्मली हमने डेमो के तौर पे प्रायोगिक तौर पे दो को आज हम लोग जो कि आगामी टाइम में हम लोग स्मार्ट पुलिस स्टेशन का उद्घाटन करने वाले हैं, उस दिन लॉन्च करेंगे. फिलहाल चूंकि इनके रजिस्ट्रेशन का प्रोसेस चल रहा है और ड्राइवरों की ट्रेनिंग चल रही है, तो जल्दी हम लोग आगामी टाइम में एक्स्ट्रा भी बना. जहाँ तक अभी तक અમરેલીના નાનકડા એવા દેવરાજીયા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ વિતરણ તેમજ ગામના તમામ લોકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ગામના તમામ લોકોના વીમા કવચ કરાવવામાં આવ્યા હતા. તદુપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શરૂ કરેલી ઉજાલા યોજના અંતર્ગત એલઈડી ટ્યુબ લાઇટ અને પંખા પણ સરકારે નક્કી કરેલા સસ્તા ભાવે વિતરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડિયા, પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, જિલ્લા કલેક્ટર અને સરપંચની આગેવાનીમાં આ ત્રિવિધ સુવિધાનું વિતરણ કરાયું હતું. દેવરાજીયા ગામમાં આરઓ પ્લાન્ટની સુવિધા, સીસીટીવી કેમેરાથી સજ્જ પાકા રોડ, વાઈફાઈ, પોસ્ટ ઓફિસ જેવી તમામ સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સની ફાઇનલમાં આજે વિલિયમ્સ બહેનો ટકરાશે. વર્ષ 2003માં પણ આ બંને બહેનો વચ્ચે ટાઇટલ મુકાબલો થયો હતો, જેમાં સેરેનાએ તેની મોટી બહેન વિનસને હરાવવામાં સફળતા મેળવી હતી. 14 વર્ષ બાદ બંને બહેનો ટેનિસ કોર્ટ પર સામસામે છે. જોવાની વાત એ છે કે આ મેચમાં વિનસ અગાઉની હારનો બદલો લઈ શકે છે કે કેમ. આ મેચમાં સેરેનાની નજર 23માં ગ્રાન્ડ સ્લેમ ઉપર છે, તો વિનસનો પ્રયત્ન 8મા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ ઉપર રહેશે. વિલિયમ્સ બહેનોમાં સેરેના હંમેશા વિનસ ઉપર હાવી રહી છે. તે પાવરફુલ ફોરહેન્ડ અને બેકસ્ટ્રોક સારા સેરેના તેમજ હરીફ સામે ભારે પડી શકે છે. પુરુષ સિંગલ્સમાં રફેલ નડાલે ગ્રીગોર ડિમિટ્રોવને સેમીફાઇનલમાં હરાવ્યો છે. જોકે ડિમિટ્રોવે 5 સેટમાં ભારે ટક્કર આપી હતી. અંતમાં નડાલનો અનુભવ શીળમોર રહ્યો હતો. હવે ફાઇનલમાં રફેલ નડાલ રોજર ફેડરર સામે ટકરાશે. તો આ સાથે જ આ બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.